સુરત શહેરની ઉધના પોલીસે રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લા સાબલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મચારી પર પથ્થરથી હુમલો કરી સરકારી વાનને નુકસાન પહોંચાડનાર આરોપી પર ₹5,000નું ઇનામ જાહેર કરેલ હતો। તે નાસ્તો ફરતો આરોપીને ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમે પકડી પાડ્યો। સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી। જે સૂચનાને અનુસંધાને તારીખ 13/8/2024ના રોજ સાબલા પોલીસ સ્ટેશન વિસ્તાર કંટ્રોલ રૂમ તરફથી પોલીસ વાનને કોલ મળેલ કે 10 થી 12 ઈસમો દારૂ પીને તુફાન હોટલ પાસે ઝઘડો કરેલ છે। જે આધારે પોલીસ વાન જગ્યા પર આરોપીઓએ પોલીસ કર્મચારીઓ પર પથ્થરથી હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી સરકારી વાહનને નુકસાન કરી સરકારી ફરજમાં રૂકાવટ કરેલ હતા। જે બાબતે રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના સાબલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હતો। જે સૂચનાને અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે અને હ્યુમન સોર્સિસના આધારે જીગર પ્રફુલજી મીર ઉંમર 20 ધંધો મજૂરી રહેવાસી પારસી કમ્પાઉન્ડ ઉધના 3 રસ્તા અને મૂળ વતન રાજસ્થાન ડુંગરપુર વાળાને પોલીસે પકડીને ખૂબ જ સારી પ્રશંસનીય કામગીરી કરેલ છે। બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત।